આજના દિવસે શ્રદ્ધાળુઓએ ગૌ માતાનું પૂજન કરી તેમને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી હતી. સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ. આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સંકળાવવામાં આવે છે. આજે મકર સંક્રાંતિની પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સૂર્યની રાશિ બદલવાથી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે. મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીત ઋતુની સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થઈ છે. એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલગોળનું સેવન કરવાની પરંપરા છે. કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે. સાથે જ ઉત્તરાયણ પર્વ મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે. ત્યારે આજરોજ શક્તિનાથ મંદિર ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી. આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ શાસ્ત્ર અને સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે. આજથી સૂર્યનારાયણ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તેના કારણે આજે ઉત્તરાયણનું મહત્વ છે અને તેમાં ગૌ માતાનું આજે દાન કરવું એ પુરાણોમાં એની શ્રેષ્ઠતા છે. અનેક ગણું લાખ ગણું દાન મળે, એનો પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે તેવા સંજોગોમાં ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાની સેવા પૂજા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું છે અને તેમાંય લોકો પોતાના ઘરેથી ગોળ, રોટલી અને ઘૂઘરી વગેરે પદાર્થો લઈને ગૌ માતાને સેવા પૂજા કરે છે, દર્શન કરે છે અને અહીંયા ટ્રસ્ટ તરફથી પણ લીલા ઘાસની વ્યવસ્થા કરી છે તથા કટિંગ કરેલું ઘાસની પણ વ્યવસ્થા કરી છે. તદુપરાંત એના માટે સ્ટેન્ડ પણ રાખેલા છે કે જેથી કરીને ભાવિક ભક્તો જે ઘાસ અને અન્ય પદાર્થો ગૌ માતાને ધરે તો તેમાં બગાડ ન થાય અને તેને કારણે આખો દિવસ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને સૌને અમારું જાહેર આમંત્રણ છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે અને ગૌ માતાની સેવા પૂજા કરી પુણ્ય પ્રાપ્ત કરે. હેલો, હું જીતેન્દ્રભાઈ ટેલર યુએસએ થી આવ્યો છું અને મૂળ ભરૂચ રહેવાસી છું અને અહીંયા ઘડી હું મનીષાનંદમાં રહેતો હતો અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે. અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ. સંચાલકોએ ઘણું સારું કામ કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે. અને મારા વાઈફ દમયંતીબેન ટેલર. હેલો, મકર સંક્રાંતિ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. અને ઘણું સારું કાર્ય કરે છે અને ગાયોની રક્ષા પણ સારી રીતે કરે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જોઈને અમે યુએસએ થી આવ્યા છે પણ એનો લાભ અમને પણ મળ્યો. એ બદલ ખૂબ આભાર. થેન્ક યુ.